ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા નજીકથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી. ભરૂચના ઝઘડિયા 3 રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પ્લાસ્ટિકના કેરેટની આડશમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ દારૂના કેસમાં સ્થાનિક ભાજપના આગેવાનનું નામ ખુલતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઝઘડિયા 3 રસ્તા નજીક વોચ ગોઠવીને ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા પ્લાસ્ટિકના કેરેટની પાછળ સંતાડેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી દારૂ બિયરની બોટલ 11,916 નંગ કિંમત ₹22.55 લાખથી વધુ અને ટ્રક અને મોબાઈલ સહિત ₹32.57 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ મોટો જથ્થો દમણથી ભરીને રાજપીપળા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન સૌથી મોટો વિસ્ફોટ એ થયો છે કે આ દારૂના નેટવર્કમાં વોન્ટેડ આરોપી તરીકે દિનેશ વસાવાનું નામ સામે આવ્યું છે, જેઓ ભાજપના આગેવાન છે. આ ઉપરાંત દિનેશ વસાવાની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય હોવાનું પણ ખુલ્યું છે. ભાજપના જ આગેવાનનું નામ દારૂના કારોબારમાં બહાર આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.